હું તો એમ કહું કે અમિત શાહ સર દર 15 દિવસે રાજકોટમાં આવવા જોઈએ. અમારે પારેવડી ચોકમાં જો રાતના 12 વાગે રસ્તો બને હો. થોડાક ઊંચા નીચે તો બને હો ભાઈ. અને કોઈ પબ્લિકને હેરાનગતિ ન થાય એટલે રસ્તો બંધ નહીં કરવાનો, ચાલુ રસ્તે કામ કરવાનું. આ જોવો મોટા મોટા મશીનો, જોરદાર કામ ચાલુ હો. નવી નવી ટેકનિકથી કામ ચાલુ. બાકી 1 નંબર રોડ બને ભાઈ. પોલીસની ગાડી ચેક કરવા આવે કે રાતના 12 વાગે કામ થાય છે કે નહીં. એવી તો નવી ટેકનિકના રોડ બનાવે. હજી તો રોડ બનાવો ત્યાં રેકડી, સ્કૂટર ગમે પણ ચલાવવાની છૂટ. કઈ થાય જ નહીં હો રોડને. રાજકોટ મ્યુનિસિપાલિટીનું કામ એટલે 1 નંબર કામ હો. હાલ હવે પારેવડી ચોકથી થોડાક આગળ જાશું ને, બહુ પારેવડી ચોકમાં ફર્યા. તમે કેસરી પુલ ઉપર જો, જૂના પાઇપ હતા ને હવે ચમક્યો. જો અડધી રાત્રે કઈ દેખાય કે ન દેખાય, કલર કામ તો ચાલુ. દુનિયાના માણસો ભાઈ કામ કરવા વાળા. એમાં તો નવી ટેકનિકથી સ્પ્રેથી કલર કરે ભાઈ. બાકી 1 નંબર કામ હો રાજકોટનું. હોસ્પિટલ ચોકના બ્રિજ ઉપર જઈ આવી, ત્યાં શું કામ ચાલુ છે. ઓહો, એ તો કલર કામ વાળા ઢગલો માણસો છે હો ભાઈ. રાતોરાત દુલ્હનની જેમ સજાવી દેવાના હો રાજકોટને. થેન્ક યુ અમિત શાહ અંકલ. તમારે દર 15 દિવસે રાજકોટ આવવાનું છે ભાઈ. આ હોસ્પિટલ ચોકનો બ્રિજ બન્યો પછી તો પહેલી વાર જોઈ આવો ચમકે. રોડે ચોખ્ખા ચણક જેવા કરી નાખ્યા. આ અમિત શાહ અંકલ જો ચોમાસામાં આવ્યા હોત ને તો અમને આટલું હેરાન ન થવું પડત. આ ખાડામાં સ્કૂટર હલાવીને મારા ડેડીનું સ્કૂટર પતી ગયું અને ડેડીને પથરીના દુખાવા ઉપડી ગયા. ચલો જલ્દી ઘરે જાય. એશિયા કપમાં ભારત બીજી વાર પાકિસ્તાનના સામે જીતી ગયો. વાહ ભાઈ વાહ. પાછો એક વાર જોતા જાય હો. ચલો અહીંયા ગણી આપણે કેટલા લોકો છે. 1 2 પછી આ 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 પછી 25 26 27. ઓહો, આટલા બધા લોકો છે ખાલી આટલા 20 મીટરમાં. હાલો હવે સવારે મારે સ્કૂલે જવાનું છે.